स्टेटस पर ही नहीं, जमीन पर भी पेड़ लगाइए। कैसे बचेगा पर्यावरण? हर हाल में बचाना होगा पृथ्वी, वन और जल, तभी सुरक्षित हो सकता है आने वाला कल। नमस्कार मित्रों, બે પરિવારોથી સંચાયેલી કિયાળા વિધાત્રીને આપ સૌને સત પ્રણામ। હમણાં જ બોલી બે પરિવારોથી સંચાયેલી। એક પરિવાર તો ખબર પડે, આપણા માતા પિતા ભાઈ બહેન, પણ આ બીજો પરિવાર કોણ? આપણે સૌ બે પરિવારથી સંકળાયેલા છીએ। એ છે આપણું પર્યાવરણ। એક પરિવાર કે જેના માટે આપણે જીવીએ છીએ અને બીજો પરિવાર કે જેના કારણે આપણે જીવીએ છીએ, એ છે આપણું પર્યાવરણ। મિત્રો, બંને પરિવારો આપણા માટે ખૂબ જ મહત્વના છે। આપણું શરીર કે જે પંચ મહાભૂતોનું બનેલું છે, એ જે પંચ મહાભૂતો છે એ કોના અંશ છે? એ પણ પર્યાવરણના જ અંશ છે। મિત્રો, આપણે 50,000 નું એસી લગાવીશું પણ 50 રૂપિયાનું વૃક્ષ નહીં લગાવી અને પછી કહેશું કે ગરમી બહુ વધી ગઈ છે। હોસ્પિટલમાં એક ક્ષણ માટે ઓક્સિજન આપનારા ડોક્ટરને આપણે ભગવાન કહીએ છીએ, પણ આખી જિંદગી મફત ઓક્સિજન આપનારા વૃક્ષોને આપણે કદર જ નથી કરતા। દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજે છે। જોઓ ને, કોરોના કાળમાં એક ઓક્સિજનના બાટલા માટે કાળા બજારી થવા લાગી હતી। એક વોટ આપીને મજબૂત સરકાર તો બનાવી દીધી, પણ હવે વૃક્ષ વાવીને પર્યાવરણને પણ મજબૂત બનાવી દઈ। એક અંતિમ પંક્તિ બોલીને હું મારા વક્તવ્યને વિરામ આપું છું। पेड़ हमारे मित्र है, पेड़ ही हमारी शान। पेड़ हमारे मित्र है, पेड़ ही हमारी शान। पेड़ की रक्षा करो, यही है हम सबकी साथ। बहुत हुई नादानियां, अब हम ही समझने का प्रयास करते हैं। जो दिया है प्रकृति ने हमें, हम सब उसको धन्यवाद करते हैं। नई सदी ये पूछ रही, अब कौन सा है एक काम? तपती धरती कह रही, सिर्फ पेड़ लगाओ एक। आभार।